નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 4માં વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. તો શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર 1, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નંબર 1, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ? તો પારો. નંબર 2, નીચેના પૈકી કયો ગુણધર્મ ધાતુઓમાં જોવા મળતો નથી? નિસ્તેજતા. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 3, ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ટીપાઉપણું કહે છે. ખોટું, એને તણાવપણું કહેવાય. નંબર 4, કાર્બનનું અપરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ છે. સાચું. નંબર 5, અધાતુ તત્વો પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. સાચું. નંબર 6, ગ્રેફાઇટ ઉષ્માનું અવાહક છે. ખોટું. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ધાતુને છરી વડે કાપી શકાય. સોડિયમ. ખાલી જગ્યા ધાતુને હથેળીમાં રાખતા તે પીગળી જાય. ગેલિયમ. પ્રશ્ન નંબર 9, પીવીસી નું પૂરું નામ લખો. તો પોલીવિનાઇલ ક્લોરાઇડ. નંબર 10, 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય? તો જવાબ આવશે 2 કિલોમીટર એટલે કે 2000 મીટર. પ્રશ્ન નંબર 5, જોડકા. એમાં કોલમ 1 ની અંદર આપ્યું છે નંબર 1, પ્રવાહી સ્વરૂપ અધાતુ કઈ? તો બ્રોમિન. અને નંબર 2, ચમકદાર અધાતુ, તો એની અંદર આવશે આયોડિન. પ્રશ્ન નંબર 12 માં પણ જોડકા આપેલા છે. એમાં પહેલું છે કોપર. તો કોપર એ ઉષ્માની ઉત્તમ વાહક આપણે કહી શકીએ. બીજા નંબરે લેડ. તો લેડ એ ઉષ્માની મંદ વાહક છે. પ્રશ્ન નંબર 13, ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો. તો લખી શકીએ આપણે, ધાતુઓ સામાન્ય રીતે ચમકદાર સપાટી ધરાવે છે, એટલે કે ધાતુઓ ચમકે છે. નંબર 2, ધાતુઓને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે, એટલે કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. નંબર 3, ધાતુઓને ટીપીને પાતળા વરખ બનાવી શકાય છે, એટલે કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. નંબર 4, ધાતુઓને અફરાવતા રણકાર ઉત્પન્ન થાય છે. નંબર 5, ધાતુઓ સામાન્ય રીતે સખત હોય છે, એટલે કે તેને સરળતાથી કાપી કે વારી શકાતી નથી. પ્રશ્ન નંબર 14, અધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો. તો નંબર 1, અધાતુઓ સામાન્ય રીતે નરમ હોય, સરળતાથી તોડી શકાય છે. નંબર 2, અધાતુઓ સામાન્ય રીતે ચમકદાર હોતી નથી, તેમનો દેખાવ ઝાંખો હોય છે. અધાતુઓ બરડ હોય છે, તેમને ટીપીને કે ખેંચીને વરખ કે પાતળા તાર બનાવી શકાતા નથી. નંબર 4, અધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, જો કે એમાં કેટલાક અપવાદ હોઈ શકે. પ્રશ્ન નંબર 5, ભૌતિક ગુણધર્મોને આધારે તફાવત આપો. તો અગાઉના 2 પ્રશ્નો આપણે જોઈ ગયા એ જ મુજબ. તો ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની વાહક, જ્યારે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક. ધાતુઓ સામાન્ય રીતે સખત હોય અને અધાતુઓ સામાન્ય રીતે નરમ અને બરડ હોય. ધાતુઓને અફરાવતા રણકાર ઉત્પન્ન થાય. અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી. ધાતુને ખેંચીને તાર અને ટીપીને પાતળા વરખ બનાવી શકાય. અધાતુઓને ખેંચી શકાતી નથી, તેને ખેંચતા તે તૂટી જાય છે. પ્રશ્ન નંબર 16, એવી ધાતુના ઉદાહરણ આપો કે જે નંબર A, ઓરડાના તાપમાને પ્રવાહી. તો એમાં આવશે પારો. નંબર B, જે છરી વડે આસાનીથી કાપી શકાય. તો એમાં આવશે સોડિયમ. નંબર C, જે ઉષ્માની ઉત્તમ વાહક છે. તો એમાં જવાબ આવશે ચાંદી. જે ઉષ્માની મંદ વાહક છે, તો એ આવશે સીસુ. ત્યાર પછી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. એમાં પ્રશ્ન નંબર 1 17મો જોઈએ. નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો એની અંદર આવશે લોખંડ, એટલે કે Fe, વિકલ્પ D. સામાન્ય રીતે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. નીચેનામાંથી કયો એસિડ
ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી, તો એમાં આવશે HNO3. નંબર 19, કેલ્શિયમ પાણી સાથે પ્રક્રિયા કરાવતા શું થશે? તો કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે અને ઉત્પન્ન થયેલ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી ઉપર ચોંટી જાય છે. એટલે કે વિકલ્પ ડી ની અંદર 3 અને 4 આપેલું છે એ સાચો જવાબ આપણે કહીએ. ખરા ખોટાની અંદર નંબર 20, પ્રતિક્રિયાત્મકતા MgAlZnFe ના ક્રમમાં ઘટે છે, તો વિધાન સાચું છે. નંબર 21, ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે, તો ખોટું. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર 22 નંબર, ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ખાલી જગ્યા બનાવે છે, તો જવાબ આવશે બેઝ. નંબર 23, કોપરને હવામાં ગરમ કરતા તે કાળા રંગનો ખાલી જગ્યા બનાવે છે, તો ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 24, સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર લખો. તો સોડિયમ એલ્યુમિનેટ એટલે NaAlO2. સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ આપો. તો સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે એક્વા રેજિયા નામનું દ્રાવણ વપરાય. 26, સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? કારણ કે સોડિયમ એ અત્યંત સક્રિય ધાતુ છે. તે હવા અને પાણી સાથે ખૂબ જ ઝડપથી અને ઉગ્ર પ્રતિક્રિયા આપે છે, જેથી આગ લાગે છે અથવા તો વિસ્ફોટ થાય છે. આ પ્રતિક્રિયા અટકાવવા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 27, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે શા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી? તો નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. આથી એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. પ્રશ્ન નંબર 28, A, B અને C 3 તત્વો છે જે નીચે મુજબની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 રાસાયણિક પ્રક્રિયાઓ આપણને આપેલી છે. એમાંથી પહેલા પ્રશ્નની અંદર આપણને આપ્યું છે A, B અને C પૈકી કયું તત્વ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે? તો એમાં આવશે B. બીજાની અંદર આપણને પૂછેલું છે A, B અને C પૈકી કયું તત્વ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે? તો આવશે C. A, B, C ને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો B, પછી A અને C. પ્રશ્ન નંબર 29, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે. તો જો એને એસિડ સાથે જોઈએ તો Al2O3 plus 6HCl gives 2AlCl3 plus 3H2O. અને બેઝ સાથેની પ્રક્રિયા છે Al2O3 plus twice NaOH gives twice NaAlO2 એટલે કે સોડિયમ એલ્યુમિનેટ plus H2O. ત્યાર પછીનો મુદ્દો છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો એમાં બહુ વિકલ્પમાં પ્રશ્ન નંબર 30, સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવતા નથી? તો આયનીય સંયોજનમાં જોઈએ તો ઘન અવસ્થામાં વિદ્યુતીય વાહકતાનો ગુણધર્મ ધરાવતા નથી. નંબર 31, 3 તત્વો X, Y અને Z ના ઇલેક્ટ્રોનીય બંધારણ X28, Y287 અને Z282 છે.
તો નીચેનામાંથી કયું સાચું છે? તો આપણે કહી શકીએ એમની રચના ઉપરથી, બંધારણ ઉપરથી, કે વાય અધાતુ છે અને ઝેડ ધાતુ છે. ત્યાર પછી સાચા ખોટામાં 32 નંબર, આયનીય સંયોજનો ઘન સ્વરૂપે સખત અને બરડ હોય છે, તો વિધાન સાચું છે. 33, આયનીય સંયોજનો કેરોસીન, પેટ્રોલ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય છે, તો વિધાન ખોટું છે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 34, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનિક રચનામાં બહારની કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય તો એની અંદર આવશે 2 ઇલેક્ટ્રોન. નંબર 35, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી તફાવત, રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુઓ અને અધાતુઓ. તો રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુઓમાં કહીએ તો તે વિદ્યુત ધનમય તત્વ છે અને અધાતુઓ વિદ્યુત ઋણમય તત્વ છે. ધાતુઓના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય, જ્યારે અધાતુઓના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય. ત્યાર પછી ધાતુઓ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. અધાતુની અંદર તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. ત્યાર પછી ધાતુની અંદર તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભયગુણી હોય છે, જેમ કે Na2O, Al2O3. અધાતુઓના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે, જેમ કે SO2 અને CO. ધાતુઓની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. અધાતુઓની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37, સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો. તો સોડિયમ એટલે કે Na11, એમાં 2, 8, 1 ઇલેક્ટ્રોન રચના થાય. બરાબર, એની આકૃતિ આપણે દર્શાવીએ. સૌથી બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે કે Na ઉપર 1 ઇલેક્ટ્રોનનું સિમ્બોલ કરીએ. ત્યાર પછી ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક છે 8, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવશે 2 અને 6. એની આકૃતિ પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. ત્યાર પછી મેગ્નેશિયમ, મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 12, એટલે કે Mg 2, 8 અને 2. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન અને છેલ્લી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી Mg ની પાછળ 2 ટપકા મૂકીને આપણે એને દર્શાવી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 38, આયનીય સંયોજનોના 3 સામાન્ય ગુણધર્મો લખો. તો નંબર 1, ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. નંબર 2, આયનીય આકર્ષણ બળ તોડવા વધુ ઉર્જાની જરૂર હોવાથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. નંબર 3, આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. પ્રશ્ન નંબર 6, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. એટલે કે આયનિક બંધ સમજાવવાનો છે. તો સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે, માટે તેની છેલ્લી M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન Na+ બનાવે છે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે Na gives Na+ આયન વત્તા ઇલેક્ટ્રોન. એવી રીતે ક્લોરીનમાં જોઈએ તો ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે. તેની છેલ્લી કક્ષામાં એટલે કે કક્ષા M માં 7 ઇલેક્ટ્રોન છે, જે 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન એટલે કે Cl-1 બનાવે છે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, જેમ કે Cl+ ઇલેક્ટ્રોન એટલે કે બનશે Cl-1 આયન. હવે Na+ અને Cl- વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને આકર્ષણ બળથી જોડાઈને NaCl બનાવે છે. તો એની રચના લખીએ તો Na+ વત્તા Cl- gives NaCl.
આ રીતે બનતા બંધને આયનીય બંધ કહે છે. પ્રશ્ન નંબર 40. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં પણ આયનીય બંધ વિશે સમજૂતી આપવાની છે. ઉદાહરણ છે MgCl2. તો મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 16 છે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે Mg gives Mg2+ વત્તા 2 ઇલેક્ટ્રોન. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે. તે 1 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે Cl પ્લસ ઇલેક્ટ્રોન, એમાંથી બનશે Cl માઇનસ આયન. આ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને Cl પરમાણુને આપીને MgCl2 બનાવે છે. ત્યાર પછી નો મુદ્દો છે ધાતુઓની પ્રાપ્તિ. એમાં વિકલ્પોમાં નંબર 41, નીચેનામાંથી કઈ ધાતુઓ તેમના પીગલિત અવસ્થાના ક્લોરાઇડ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? તો એની અંદર આવશે નંબર 1 Na અને નંબર 2 Ca, એટલે કે વિકલ્પ ડી. 42, નીચેનામાંથી કઈ ધાતુ કુદરતમાં તેના મૂળ સ્વરૂપે અસ્તિત્વમાં હોય છે? એટલે કે Au અને Ag, સોનું અને ચાંદી, એટલે આવશે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 43, વિદ્યુત વિભાજન કોષ શાનો બનેલો હોય? તો વિદ્યુત વિભાજન કોષની અંદર ધન વીજભારિત એનોડ અને ઋણ વીજભારિત કેથોડ, એટલે કે વિકલ્પ ડી જવાબ આવશે. ત્યાર પછી સાચા કે ખોટા. એમાં 44 નંબર, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. તો સત્ય વિધાન, એટલે કે સાચું. 45, લોખંડ તેની ખાણોમાંથી મુક્ત અવસ્થામાં તત્વ સ્વરૂપે મળે છે. તો વિધાન ખોટું છે, કારણ કે એની ખનિજ પ્રાપ્ત થાય. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર નંબર 46, ધાતુઓમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ગેંગ. 47, મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા પ્રવાહી મેંગેનીઝ મળે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે રિડક્શન. ત્યાર પછી એક શબ્દ કે વાક્યમાં જવાબ. પ્રશ્ન નંબર 48, સિન્નાબારનું સૂત્ર લખો. તો સિન્નાબાર એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ HgS. 49, કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? તો સોનું, ચાંદી અને પ્લેટિનમ. પ્રશ્ન નંબર 50, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે. તેને શું કહે છે? તો એને કહેવાય એનોડ પંક. તફાવત. પ્રશ્ન નંબર 51, ભૂંજન અને કેલ્સિનેશન. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ હવામાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને ભૂંજન કહે છે. કેલ્સિનેશન, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ઓછી હવામાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. ભૂંજન, તો આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. અને કેલ્સિનેશન, તો આ પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉદ્ભવે છે. બંનેમાં ઉદાહરણ લખીએ. ભૂંજનની અંદર લખી ZnCO3 gives ZnO plus CO2, અને કેલ્સિનેશનમાં લખીએ twice ZnS plus 3O2 gives twice ZnO plus twice SO2. બંનેમાં એરોની ઉપર ઉષ્મા દર્શાવવાનું છે, કારણ કે ગરમ કરવામાં આવે છે તેથી. પ્રશ્ન નંબર 52, સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. તો નંબર એ, સંયોજન X ની ઓળખ કરો. તો સંયોજન X કયું છે? આયર્ન 3 ઓક્સાઇડ, એટલે કે Fe2O3. અને પ્રક્રિયા, તો આ પ્રક્રિયાને આપણે કહીશું થર્મિક પ્રક્રિયા.
ત્યાર પછી માગ્યા મુજબ જવાબ પ્રશ્ન નંબર 53. થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં હોય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનની તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે. સમીકરણ Fe2O3 plus twice Al gives twice Fe plus Al2O3 plus ઉષ્મા. અહીંયા જે Fe છે એ લિક્વિડ સ્વરૂપે હોય છે. પ્રશ્ન નંબર 54. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. આવી ધાતુના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી. આથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. દાખલા તરીકે Na, Mg, Ca ને તેમના પીગારેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુને કેથોડ પાસે જમા થાય છે, જ્યારે ક્લોરીન વાયુ એનોડ પાસે જમા થાય છે. તો કેથોડ ઉપર Na+ વત્તા ઇલેક્ટ્રોન એમાંથી બનશે Na, અને એનોડ ઉપર ટ્વાઇસ Cl- એમાંથી બનશે Cl2 + 2 ઇલેક્ટ્રોન. આ જ રીતે Al2O3 માંથી Al મેળવી શકાય છે. પ્રશ્ન નંબર 55. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોવાથી માત્ર ગરમ કરતા તેનું રિડક્શન થઈ શકતું નથી અને ધાતુ છૂટી પડતી નથી. દાખલા તરીકે સીમના બારને ગરમ કરતા પ્રથમ તે HgO માં અને વધુ ગરમ કરતા Hg માં રિડક્શન પામે છે. સમીકરણની અંદર ટ્વાઇસ HgS plus 3O2 એને ગરમ કરીએ માટે ટ્વાઇસ HgO plus ટ્વાઇસ SO2. હવે ટ્વાઇસ HgO એને વધુ ગરમ કરીએ તો ટ્વાઇસ Hg plus O2. આ જ રીતે Cu2S ને ગરમ કરતા Cu મળે છે. ટ્વાઇસ CuS plus 3O2 એમાંથી પ્રાપ્ત થશે ટ્વાઇસ Cu2O plus ટ્વાઇસ SO2. જે Cu2O છે એને ગરમ કરવામાં આવે એટલે કે ટ્વાઇસ Cu2O plus Cu2S gives 6Cu plus SO2. પ્રશ્ન નંબર 56. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ એટલે કે Fe, Zn, Pb, Cu એટલે કે કોપર કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. દાખલા તરીકે ટ્વાઇસ ZnS plus 3O2 gives ટ્વાઇસ ZnO plus ટ્વાઇસ SO2. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત તપાવતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ઉદાહરણની અંદર ZnCO3 gives ZnO plus CO2. ZnO નું કોક વડે રિડક્શન કરતા Zn મળે છે એટલે કે ZnO plus C gives Zn plus CO. પ્રશ્ન નંબર 57. તોબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ દોરેલી છે. આકૃતિની અંદર આપણે વ્યવસ્થિત રીતે કેથોડ, એનોડ, એસિડિક દ્રાવણ એટલે કે CuSO4, ત્યાર પછી એનોડ ઉપર Cu2+ આયન, કેથોડ ઉપર Cu2- આયન, અશુદ્ધિઓ વગેરે વ્યવસ્થિત રીતે આપણે દર્શાવીશું. એનું વર્ણન લખીએ. કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે
આથી વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દ્વારા ધાતુઓને શુદ્ધ કરવામાં આવે છે. કોપરના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ કોપરના સળિયાનો એનોડ અને શુદ્ધ કોપરની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. ધાતુ ક્ષારના દ્રાવણ એટલે કે CuSO4 નો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ Cu વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ Cu કેથોડ પર જમા થાય છે. તો એનોડ ઉપર થતી પ્રક્રિયા Cu એમાંથી Cu2+ વત્તા 2 ઇલેક્ટ્રોન અને કેથોડ ઉપર Cu2+ વત્તા 2 ઇલેક્ટ્રોન એમાંથી શુદ્ધ Cu પ્રાપ્ત થશે. એટલે કે કુલ પ્રક્રિયા અશુદ્ધ Cu માંથી શુદ્ધ Cu પ્રાપ્ત થશે અને જે અશુદ્ધિઓ છે એ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે. ત્યાર પછી નો મુદ્દો છે ક્ષારણ. પ્રશ્ન નંબર 58. બહુ વિકલ્પમાં બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ કઈ ધાતુઓનો બનેલો હશે? તો બ્રોન્ઝ મેડલ એટલે કે Cu અને Zn. પ્રશ્ન નંબર 59. ચાંદીની વસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે? તો જવાબ આવશે Ag2S. ત્યાર પછી સાચા કે ખોટા. પ્રશ્ન નંબર 60. પિત્તર એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે તો વિધાન ખોટું. 61. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ સોનું આસાનીથી કટાતી નથી તો વિધાન સાચું. ખાલી જગ્યાઓ. 62. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી લીલો પદાર્થ ખાલી જગ્યા બનાવે છે તો જવાબ આવશે કોપર કાર્બોનેટ. 63. જો ધાતુઓ પૈકી એક ખાલી જગ્યા ધાતુ હોય તો તે મિશ્ર ધાતુને સંરસ એટલે કે એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પારો. જો એક ધાતુ પારો હોય તો એને કહેવામાં આવે છે એમાલ્ગમ. 64. મને ઓળખો. હું શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છું તો જવાબ આવશે સોલ્ડર. 65. મને ઓળખો. હું કોઈ પણ ધાતુની સપાટી હવા, પાણી કે એસિડ જેવા રસાયણોના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાન થવાની ક્રિયા છું તો જવાબ આવશે ક્ષારણ. જોડકા જોડો. એમાં કોલમ 1 ની અંદર આપ્યું છે સ્ટેનલેસ સ્ટીલ અને 2 ની અંદર જોઈએ તો કોપર અને ઝિંક એટલે કે સ્ટેનલેસ સ્ટીલ છે એટલે કે લોખંડ, નિકલ અને ક્રોમિયમ એટલે કે પહેલાની અંદર જવાબ લખી શકીએ બી. બીજા નંબરે આપ્યું છે પિત્તળ તો પિત્તળ એટલે કે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ એટલે કે જવાબ સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 67. કારણ આપો. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. જ્યારે એલ્યુમિનિયમ હવાના સંપર્કમાં આવે ત્યારે તે તરત જ ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરીને પાતળું, મજબૂત અને નિષ્ક્રિય સ્તર બનાવે છે. આ ઓક્સાઇડ સ્તર ધાતુને વધુ પ્રતિક્રિયા કરતું અટકાવે છે અને કાટ સામે રક્ષણ આપે છે. એલ્યુમિનિયમ ઉષ્માનું ઉત્તમ વાહક હોવાથી તે ખોરાકને ઝડપી અને સમાન રૂપે ગરમ કરે છે જેનાથી રસોઈ કાર્યક્ષમ બને છે. આથી એલ્યુમિનિયમ પ્રતિક્રિયાત્મક હોવા છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 68. કારણ આપો. સોનાના આભૂષણો બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે તો 22 કેરેટ એટલે કે તાંબુ અથવા ચોદી મિક્સ. તો શુદ્ધ સોનું એ 24 કેરેટ સોનું છે જે ખૂબ જ નરમ હોય છે. તેમાંથી આભૂષણો બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટ સોનું એ 22 ભાગ સોનું અને 2 ભાગ કોપર અથવા ચાંદીનું મિશ્રણ છે જે સખત હોય છે. તેને ટીપીને કે વારીને ઘરેણા ઘડી શકાય છે અને આ ઘરેણા મજબૂત બને છે. પરિણામે 22 કેરેટ સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. માગ્યા મુજબ જવાબ લખો.
એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 24 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. તો પ્રશ્ન નંબર 1 આપણને કહ્યું છે, આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? કારણ કે 24 કેરેટ સોનું એ શુદ્ધ સોનું હોય છે, જે ખૂબ જ નરમ હોય. આવા સોનામાંથી દાગીના બનાવી શકાતા નથી. પ્રશ્ન નંબર 2, સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી 2 ધાતુઓના નામ આપો. તો સોનાના દાગીનાની અંદર ચાંદી અથવા તો તાંબુ મિક્સ કરવામાં આવે છે. 22 ભાગ સોનું અને 2 ભાગ ચાંદી અથવા તાંબુ. નંબર 3, ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો દુર્ગુણ જોવા મળે છે? તો ઝવેરી 22 કેરેટનું સોનું એટલે કે તાંબુ અથવા ચોદી વાળું અશુદ્ધ સોનું શુદ્ધ સોનાનો ભાવ લઈને વેચે છે, જેથી ગ્રાહકોને છેતરે છે. આ એનો દુર્ગુણ છે. પ્રશ્ન નંબર 8, ટૂંક નોંધ લખો. એમાં આપેલી છે ક્ષારણ. તો સૌથી પહેલા આપણે ક્ષારણની વ્યાખ્યા લખીએ. પાણી, હવા અને ભેજના સંપર્કમાં રહેલી ધાતુને કાટ લાગે છે. કાટ લાગવાની આ ક્રિયાને ક્ષારણ કહે છે. ઉદાહરણ, ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે અને કાળી પડી જાય છે. કોપર હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી લીલું સ્તર પ્રાપ્ત કરે છે, જે CuCO3 છે. લોખંડને ભેજવાળી હવામાં રાખતા કાટ એટલે કે Fe2O3 બને છે, જે કથ્થાઈ રંગનું સ્તર છે. રંગ, તેલ, ગ્રીસ લગાવીને તેમજ ગેલ્વેનાઇઝિંગ અને ક્રોમ પ્લેટિંગ કરીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય. મિશ્ર ધાતુ બનાવવાથી પણ ક્ષારણ અટકાવી શકાય. ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓનું આસાનીથી ક્ષારણ થતું નથી, જેમ કે ચાંદી, સોનું અને પ્લેટિનમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 71, મિશ્ર ધાતુ વિશે ટૂંક નોંધ. તો 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. જેમ કે શુદ્ધ લોખંડમાં કાર્બન ઉમેરતા તે સખત અને મજબૂત બને છે. આમ લોખંડને બીજા પદાર્થો સાથે મિશ્ર કરતા તેના ગુણધર્મો બદલાય છે. મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગારીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. ત્યારબાદ ઓરડાના તાપમાને તેને ઠંડી પાડવામાં આવે છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સમરસ એટલે કે એમાલ્ગમ કહે છે. દાખલા તરીકે ZnHg. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ શુદ્ધ ધાતુઓ કરતા ઓછા હોય છે. દાખલા તરીકે બ્રોન્ઝ એ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે, જે વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તાંબુ એ સારું વાહક છે. સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે, જે નીચું ગલન બિંદુ ધરાવે છે. પિત્તર એ તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વ અધ્યયન પોથીની અંદર આપેલા બધા જ પ્રશ્નોના સોલ્યુશન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રોને શેર કરશો. જય હિન્દ, જય ભારત.